પ્રથમ સાધન છે. શરીર એ ધર્મ સાધવાનું સાધન છે. શરીર દ્વારા જ કાર્યો થાય છે. જો શરીર નિર્બળ હોય તો તેની અસર મન પર પડે છે. તેથી મન પણ નિર્બળ થઈ જાય છે. કોઈ કાર્ય સફળતાપૂર્વક પાર પાડવું હોય તો તન અને મન બંને સ્વસ્થ હોવા જોઈએ. તન અને મન નિર્બળ હોય તો કોઈ કાર્યમાં સિદ્ધિ મળતી નથી. આથી જ કેટલાક વૃદ્ધો સાધના કરવાની હિંમત દાખવી શકતા નથી. વિષય ભોગોમાં એમના શરીરનું બધું જ તેજ નષ્ટ થઈ ગયેલું હોય છે. થોડું ઘણું મન મજબૂત હોય છતાં શરીર પૂર્ણ સાથ ન આપે તો મન લકડી પડે છે. બીજી બાજુ જેમના શરીર સહકાર આપી શકે એવો યુવાન વર્ગ સાધના કરવાની ક્ષમતા હોવા છતાં સંસારના ચાકચક્યથી અંજાઈ જઈને વિષય સુખભોગમાં તણાઈ જાય છે. પોતાની વીર્ય શક્તિનું મહત્વ ન સમજતા ગંદી આદતોમાં એને વેડફી નાખે છે અને પછી જીવનભર પસ્તાય છે. મારી પાસે એવા કેટલાય યુવકો આવે છે કે જેઓ અંદરથી ખૂબ હેરાન પરેશાન છે. કોઈને પોતાના દિલનું દર્દ કહી શકતા નથી, કેમ કે ખરાબ ટેવોમાં અટવાઈને તેમણે પોતાની વીર્ય શક્તિ ખોઈ નાખી હોય છે. પરિણામે તન મન નિર્બળ થઈ ગયા છે. સંસાર તેમના માટે દુઃખાલય થઈ ગયો છે. ઈશ્વર પ્રાપ્તિ તેમના માટે અશક્ય થઈ ગઈ છે. સંસારમાં હવે રીબાઈને જીવન ગાળવાનું થયું. તો તે ભ્રષ્ટ છે અને પછી તે ભ્રષ્ટ છે. મહાપુરુષો દરેક યુગમાં બ્રહ્મચર્ય પર ભાર મૂકતા આવ્યા છે. જે વ્યક્તિના જીવનમાં સંયમ નથી તે પોતાની ઉન્નતિ બરાબર સાધી શકતો નથી અને સમાજમાં પણ કોઈ મહત્વનું કાર્ય કરી શકતો નથી. આવી વ્યક્તિઓથી બનેલો સમાજ અને દેશ પણ ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિમાં પછાત